હાહાકાર મચાવી નાખ્યો દર્શક મિત્રો ગુજરાતનો। કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવું વાવાઝોડું આવશે। દર્શક મિત્રો અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કદાચ હવે તો કોઈને કહેવાની પણ જરૂર નથી, કારણ કે આ વાવાઝોડું ગુજરાતના દરેક ખૂણે ખૂણે જોવા મળ્યું છે। કોઈ પણ ગામડું બાકી નહીં હોય કે કોઈ પણ શહેર બાકી નહીં હોય, જ્યાં ત્યાં મિત્રો થોડી ઘણી અસર તો જોવા મળી જ છે। અને સમય કેવો ભાઈ, રાતના 3 થી 4 ના ગાળાની અંદર જે આ વાવાઝોડું આવ્યું છે, અમુક લોકો તો બિચારા ઊંઘતા રહ્યા અને એમની જિંદગી પણ ઊંઘમાં પૂરી થઈ ગઈ। મિત્રો આ વાવાઝોડું અત્યારે હાલ આપણા ગુજરાતની વાત કરીએ કે અમદાવાદ હોય, પાટણ હોય, બનાસકાંઠા હોય કે વાવ, થરાદ કે ગુજરાતના દરેક જિલ્લા કે તાલુકાઓમાં આ વાવાઝોડાની બહુ મોટી સંખ્યામાં અસર જોવા મળી છે। અને મિત્રો આ વાવાઝોડું એટલું બધું ખતરનાક હતું, કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આપણે વહેલી સવારે કંઈક આવી ઘટના બનશે અને આવું વાવાઝોડું આવશે। મિત્રો અત્યાર સુધીના જે મોટા સમાચાર મળી રહ્યા છે કે આવનારા કલાકોની અંદર ગુજરાત ઉપર એક મોટો ખતરો છે, કારણ કે મિત્રો જે આ વાવાઝોડું આવ્યું કોઈએ વિચાર્યું પણ નહોતું, અચાનક ક્યાંથી આવ્યું, અમુક લોકો તો ડરી પણ ગયા। હવે મિત્રો આવનારા કલાકોની અંદર ફરી એકવાર વાવાઝોડું પણ આવી શકે છે અને વરસાદ પણ આવી શકે છે। આ વાવાઝોડાના કારણે ઘણા બધા ખેડૂતોને બહુ મોટી સંખ્યામાં નુકસાન થયું છે। સાથે સાથે ભાઈ ગામડાની અંદર ઘણા બધા લોકોના ઘર ઉડી ગયા, પતરા તૂટી ગયા અને મિત્રો પશુપાલકોને પણ ઘણું બધું નુકસાન થયું છે। તો મિત્રો આ વાવાઝોડું આપણે જે જોયું, હવે આવનારા કલાકોની અંદર આપણે બહુ એટલે બહુ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આવનારા સમયની અંદર ભયાનક વાવાઝોડું પણ આવી શકે છે। અને આ વાવાઝોડાના લીધે તમારા ગામની અંદર કોઈ નુકસાન થયું કે નહીં, કોમેન્ટ કરીને જણાવતા જજો। આપણે તો ભાઈ ભગવાનને એ જ પ્રાર્થના કરશું કે વાવાઝોડાની અંદર કોઈ પણ લોકોને કઈ પણ જાતની ઈજાગ્રસ્ત ન થાય, પણ ભાઈ કુદરતી છે, આપણે શું કહી શકીએ।